હા તો એડિટિંગ શીખી જાય તમ તરત જાય આને કરતા ઊંધું હતો નાસ્તો નો ખવાય મમ્મી જાય છે પિયરમાં કેટલો તડકો લાગે છે મેં તો મોઢે મોઢે મારી આપણે બેઠલો હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો આજ તો સવારમાં છે ને બહુ લેટ આવ્યા 3 વાગી ગયા છે હે ને 3:30 જેવું થઈ ગયું હતું એટલા લેટ આવ્યા હતા મેં તો જોયું ને ત્યાં તો એટલા બધા વાગી ગયા હતા અને આવ્યા ને તો એ દેવાંશ માટે કેટલું લઈને આવ્યા જુઓ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો અમે છે ને દેવાંશના ભાઈને તો રક્ષા પોટલી લઈને આવ્યો આ હનુમાનજી મહારાજની ઉખડી છે પ્રસાદી આ બધી પ્રસાદી છે આ મારો ફેવરિટ છે ઢાળો અને પેંડા ને ગાંઠિયા ને પૂરી ઓલી પૂરી છે મોહન થાળ ને કેટલું બધું લાવ્યા છે અજય કેવી મજા આવી બહુ મજા આવી જો આપણે સવારનું શિરામણ કરીને કમ્પ્લેન્ટ થઈ ગયા છીએ કાઠિયાવાડીઓ સવારમાં શિરામણ કરે બપોરે જમવાનું સાંજે વાળું દેવાંશ જો હું હો આમાં શું નાખ્યું દેવાંશ આમાં શું નાખ્યું પીચા નાખ્યા કેટલા નાખ્યા દેવાંશ આમાં એક રૂપિયો નાખતો જાય છે ખિસ્સામાંથી નાખી દીધા બધા નાખી દીધા ને નાખી દે પિસ્તા મારી પાસે નથી દેવાંશ જો કંઈક જાય છે ઈશા ક્યાં જાય હા કેમાં છે જો ઈશા જાણ્યું કોટિંગ કરવા મળી છે કેમ એવું છે ઓલીને બાકી હતું રે મેઘાને તો એનું પૂરું કરે પછી આવે ને નાખવા મોટા વરાસાથી નાખવા આવે છે તો બધું ઘારે પછી એને લેવા આવવું પડે તો જો આમાં આંકવા પોકવા વાળું છે બધું ફિનિશિંગ વાળું કામ છે આપણે ફિનિશિંગ વાળું કામ કરીએ છીએ ચાલો હવે આપણે થોડુંક એડિટિંગ બાકી છે એટલે એડિટિંગ કરી નાખીએ અને પપ્પા મમ્મી મિસ્ત્રી બા ઉપર જમવા બેસી ગયા છે જો આપણે રેડી થઈ ગયા છે ને જવાનું છે બહાર બરોડામાં તો જો મેઘાની યારે જાઉં છું તો અત્યારે દેવાંશભાઈ તો રમે છે મયુરી ત્યાં રમે છે સારું હતું ચાલો કાળા તડકાની મેઘલી મને છે ને બરોડામાં લઈને જાય છે ચેડાળી નહીં હું કેટલો તડકો લાગે છે મેં તો મોઢે વતન બાંધી ચશ્મા ઘરે પીડાઈને પણ શું કરશું કાંઈ વાંધો નહીં ચાલો આપણે ફટાફટ જઈએ બી જાવું દવા લઈ લે હે રસ્તામાં દવા લઈ લે એવું કરશું હાલો રસ્તામાં જ દવા લઈ લેવું આપણે રિટર્ન તડકા જાવું નહીં એટલું લેવું નહીં એટલું તો આવા નાખશું એલી કાંઈ નહીં સારું હાલો તડકો લાગે છે બહુ ફટાફટ જઈને પાછા નીકળી જાય કારણ કે દેવાંશને સોડા વગરના આવ્યા છે એટલે ઈશા ગઈ હતી બહાર જઈને લઈ આવી અને દેવાંશ આમ જોવો હે મમ્મી જાય છે એની પિયરમાં હા મમ્મી આ ગઢાગઢ પણ શું છે હવે હે જવું પડે ને હું એમાં થોડી જાશું બ્લાઉઝ ને એવું સીવું છે બ્લાઉઝ ને એવું સીવું છે અને એમાં એવું છે કે મામાની કુમઘડો મેકે છે એટલે જાય છે આ તો મજાક મસ્તી માટે છે હાલો તો કેદી પાછો પધરામણી કરવાની છે સારું લાગશે ત્યારે આવશે કેદી પણ અમારે મિશ્રી લગાવે હો સારું લાગશે ત્યારે નહીં કાલ વહી આવજો કાલે આવી આવજો હાલો મેં આવજે હાલો જય શ્રી કૃષ્ણ હા હા વરે હાલ આપણે બે જાય હાલો આપણે ગાડી લઈ લઈએ દેવાંશ આપણે ક્યાં જવું છે બેટા ક્યાં બાય જવું છે નાસ્તો લઈ આવો એમ નાસ્તો નો ખવાય બોલો હું તારો હું મેં કે આવ્યો દેવાંશ છે ને બા કોઈ વખતે હતા ને કે લાવો માલું છે કોનું છે એની ક્યાં કરો શું થયું કાલ પૂછો શું થયું તું કઈ એને પૂછો ને કે હું હે શું થયું તું કઈ તને કહો બેઠો બેઠો ચેન બંધ કરીને મસૂરદાની ઉપર બેઠો બેઠો હિસાબ કરતો જે એકવાર તક તે હળવેક દઈને પીઠું પછી શું કે મમ્મી જો હિસકો નાખું તો હિસકો નાખવા જો આવો હેઠો નાખી નહીં
હું થયું તું તૂટી ગયું ને નાખું મમ્મી મળીને આવે ને પછી મારો વારો છે જવાનો 2-3 દી એ ભાઈ આખા વર્ષમાં એકવાર તમે બધા મને કોમેન્ટમાં કહેજો આખા વર્ષ તમે કમેન્ટમાં કહેજો આખા વર્ષમાં કેટલી વાર જવાય એમ મહિનામાં 4 વખત તો અમારો હોય અરે હાવ કોટાડા છો મહિનામાં તમે બધા જોતા જશો એ તો હમણાં મજા નહોતી ને એટલે હું ગઈ હતી નકર મારે કઈ જવાનું આવતું નથી હા. કોટાડા છે હજી ઈશા ન જતા ઈશાનું સ્વરૂપ જાય છે ત્યાં જઈને વહી આવે ઈ આટો મારવા જવાનું જ તમે તમારા પપ્પાને ઘરે છો એટલે ન મને મારા પપ્પાની નો યાદ આવે આને કરતા ઊંધું હોત તો મને એમ ન થાય કે તમે જાતો જ ઈ તમારા હારે છે એટલે તમને ન થાય એવું કાંઈ ન હોય હારે જો ના બાને બા યાદ આવે બા અહીંયા એક વાત કહું બા હું મારા મમ્મી પપ્પા વગર દેહમાં કેટલા વર્ષ રહ્યો ત્યારની હે? વાત અલગ છે. 7 વર્ષ ને મેં કોઈ દી યાદ કર્યા તમને ન આવે, મને દેહમાં એકલો મને ક્યાંય જોયો કાંઈ કાંઈ ન જોવે હું તો જવાની છું મને મારા મમ્મી પપ્પા યાદ આવે એટલે મારે જવાનું છે તો મૂસા થાશો કે નિશા થાશો તો હું તો જવાની જ છું કારણ કે વરસમાં છે ને એક જ વાર દિવસ અને સ્પોકન ઇંગ્લિશમાં મેકવાની છે ક્યાંય જવાનું નથી મારે ને બધું આ જોવો તમે શીખવાનું છે બધા જોવો છો ને આ બધા સાંભળજો હજી છે ને ગદ્દારી બહુ મારી યારે કરી જાય છે તો ગદ્દારી એમાં ક્યાં આવી નારે ના જવાનું થી ફાઈનલ છે હજી. એને શીખવા મોકલવાની છે એટલે કોઈ જાય ને જેથી તમે પહેલા કીધું તું તાર ડાન્સ ક્લાસમાં ઓકે સ્પોકન ઇંગ્લિશ જવાનું જોઈએ ને સ્પોકન ઇંગ્લિશ તો હું છે ને 25-26 તારીખે મળવા જવાની છું કેમ એટલે હું કેમ હજી મને છે ને કોઈ દિવસ સામે જ નથી કીધું મળવા જા આ વખતે જવાનું છે ફાઈનલ છે વેકેશન પડે ત્યારે છોકરાને જવાનું હોય પણ હું સામેથી નથી કહેતો એનું એવું એમાં એવું રીઝન છે કે એ હાલતા હાલતા પટ કરતી ઉપડે આવ કોટાડા છો તમે બધા મને ક્યારે ભાડેમાં પપ્પાને આ ઘરે વ્લોગ એમ બનાવવાનું જાતી. ચાલુ કર્યો ને પછી ઓછું થઈ ગયું નકર છે ને જાતા હાવ ખોટાડા કેટલું ખોટું બોલો છો હશે એ પછી ત્યાં જાય ને પછી મારે અડધો વ્લોગ છે ને વ્લોગ ત્યાંથી લેવા જવાના ને પછી પાછું મારે એડિટિંગ કરવાનું મારે ત્યાં પાછું રોજ જવાનું ત્યાં એડિટિંગ શીખ હા તો એડિટિંગ શીખી જાય તમ તરતું જાય અહીંયા જો તડકાનું છે ને તપી ગયું છે ને તે બાની પાણી છાંટે છે ત્રણેય ક્યાં પાણી પોગાડ્યું તો 7:30 થઈ ગયા છે ને હું આવી ગઈ છું ઉપર ને હવે બનાવવાની છે રસોઈમાં બનાવવાનું છે ભીંડાની શાક અને રોટલી અને અહીંયા જો દક્ષા માસી પાણીપુરી થઈ ગયા છે તો મિશ્રી કે મારે ખાવી છે તો એ ખાવા મળી અને પૂરી એને ઘરે જ બનાવી છે જો મસ્તની તો મિશ્રી જો પાણીપુરી શાખી લીધી છે કેવી છે મસ્ત છે તો ચાલો હવે આપણે બનાવી નાખીએ હવે શાક બનાવી નાખી રોટલી લોટ બાંધો એટલે 4 જણાને ખાવાનું છે મારે અજીને બાને ને પપ્પાને મમ્મી તો ગેસ મળવા તો હવે ચાલો રસોઈ બનાવવા મળવી ફટાફટ ને પછી કામ છે થોડું પટાઈ નાખવી તો આપણે મસ્ત મજાના થઈ ગયા છે એવી હવે ફ્રી જમી કારવી નવરા થઈ ગયા છે હવે જવાનું નીચે દેવાંશ નીચે રમે છે તો એને લેવા માટે નીચે જવું છે અને ખાવાનું જો અજયની એકને બાકી છે આપણે ભીંડાનું શાક ને બનાવ્યું મારે કંઈ ખાવું નહોતું તો મેં તો ભીંડાનું શાક ને રોટલી બનાવી નાખી હતી પપ્પાને ને બાને ને અજયને ત્રણને ખાવું હતું એના માટે જો બનાવી નાખીને હવે મારે બેસવું છે રેણિયા કટિંગ કરવા દેવાંશભાઈ રમે છે ત્યાં સુધી રમવા દઉં કારણ રહેતો નથી હમણાં તો એને છે ને પછી રમાડવું પડશે એટલે ચાલો જઈએ આપણે અને મારે ખાવી સૌ ફેફસી આમ જો એટલી બધી ક્વોલિટી મૂકી છે બનાવવા માટે આઈસ્ક્રીમના તમે આવી રીતના કોઈ મૂકો છો તો અમે તો આવી રીતના મૂકવી આ પણ મૂક્યું છે આપણે જો મસ્ત મજાની હમણાં ક્વોલિટી થઈ જાય એટલે ખાઈ લેવાનું જો કે જામી જ ગઈ છે હવે આમાં એકમાં રહી ગઈ મારે ખાવી છે ફેફસી તો મેં લઈ લીધી ફેફસી દેવાંશને ન ખબર પડે ને લાંબા મેં ભરી દીધી છે તો ચાલો બધા ક્વોલિટી ખાવા હું તો ખાઈ લઉં ફેફસી 11 વાગ્યા ને તો છોકરાને તો બહાર જ આવવું હોય દેવાંશ હજ નાઈ આવ્યો છો આમ જો નીવું આવી ઉભી હાલ છોકરાને જાય રમાડવા લઈને આવીને તો કઈ હખરા થોડા વેઈ છે અહીંયા અને આપણે જો અત્યારે 11 વાગી ગયા ને તો દેવાંશ કેટલો રોયો મને કે હાલ ગેટે તો હું એને જો ગેટે રમાડવા લઈને આવી ચપ્પલ લીધા તે પણ અહીંયા એને હક નથી ચપ્પલ અડલ બડલ કર્યા જ કરશે મેઘાને જેને મમ્મી આવ્યા હતા ને તેને જોત ખરી મોઢું કેટલું મોટું થયું મમ્મી આવે તો મોટું મોટું થઈ જાય ને હા ભાઈ આવે તો ભાવનગર થી તો વધારે મોટું નથી એલા
જો મેઘાને થોઈ ને મમ્મી ને બધા આવ્યા હતા તો મોટું મોટું થઈ ગયું. અને અત્યારે જો છોકરાને રમાડો 11 વાગે એટલો મસ્ત પવન આવે છે ને. આમ તો દેવાય છે બુટ કાપી દીધા. એ આ નીવો ઓ પીલ તો જાય વી પડી તો મસ્ત મજાના જાય બેસી ગયા છે આપણે પવન ખાવા માટે. થોડી વાર બેસીને પછી વહી જાશું ઘરે. અત્યારે જો ભૂખ લાગી છે ને તો અજય છે ને બોમ્બે ભેળ લઈને આવ્યા છે. તમે બધા કયો ને ઈશાન કે ને પછી કઈ લાવતા નથી તમે જો અજય એટલે શરૂ કરાવડાવ્યો મને કે વ્લોગ શરૂ કરતો. ને જો હું છે ને ગમે એવું લઈને આવું એટલે મારા ટમેટા પહેલા જો એટલે ટમેટા મારે પહેલેથી જોવે. આમ જે મળ્યા કાપા હાથે આવીને હજી હું ઉપર સડું ને જતી શું કે લો હું પેલા ટપેડું કાપી નાખું. કેમ કે ટમેટા વગેરે ન આવે મારે. એવું છે તો ચાલો દેવાંશભાઈ પણ ખાઈ લેશે ને હું પણ ખાઈ. બોમ્બે ભેળ ખાવા હતા ને નીવા આવી છે. નીવા તો વિડીયોમાં આવીશ કાલે. એ હું કે ખબર છે મને એમાં નહીં આમાં આવવું છે દેવાંશ હારે. આ કે નીવા નીવા આ રમેશ એ આ છોકરી છે મેં કીધા કોણ ડૂટીએ સાંડલા કરવા છે હે. પછી મારો શોખ થાય ના પડે તો શું કરવું લોસો થાય. તમારો છોકરો ના પાડે ગા પાડે પણ અમાર બા નહીં આ પાડે. અમે હાથે કરી નાખશું. અમારે એમ હું કહેવાય દ્રૌપદી જ બનાવવાની 3-4 જગ્યાએ તો જગ્યા ચાંદલા કરીએ. તો ચાલો આપણે જો ચાઇનીઝ ભેળ આપણે ખાઈ લેવી. એન ભાઈ એન ભત્રીજો છે તો એ કે નીવાનો ન્યા કરી નાખો. તાર દ્રૌપદી બનવું બેટા હાલે ના પડાય બેટું નહીં. આપણે શું બનવાનું છે? આપણે શું બનવાનું? ડોક્ટર. દ્રૌપદી છે ને દ્રૌપદી એની માટે પેલા કૃષ્ણ ભગવાન જેવો સથવારો જોવે. આ કોણ છે? દેવાંશ દીદી છે. નીવ દેવાંશ આમ જો થમ્સ અપ પીવાનું ચાલુ કર્યું. ઓલી મોટી ભંભો લાવી છે. આ ભંભો લઈને આવી છે. ના ભંભો લઈને આવી છે. આ લોકોને ઠંડુ વધારે જોવે છે. જો આપણે આ જૈન છે ને આ રેગ્યુલર છે. સ્પાઈસી ખાવું એટલે ઠંડુ જોઈને અને હું સાપડવા મળી. આ બધા ખાવા મળ્યા. આપણે વેટ લોસ કરવાનું છે પણ આજે તમે આ નામ કેવું આ નામ આ મેઘાન ઘરવાળો જો તમે ગમે તે વિડીયો જોતા હોય ને તો ઘસકાવજો. આ વેઇટ લોસ આને કરાવો ને કોઈ ખાજ ન કરે.